ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા મગફળીના પાક પેદાશની પરિસ્થિતિની. મગફળીના પાક પેદાશની પરિસ્થિતિ એટલે અત્યારના દિવસોમાં આ જે મોટા પાયે માવઠું ચાલી રહ્યું છે અને ખૂબ બધો વરસાદ આપણા ગુજરાતની સાથોસાથ લગભગ સમગ્ર ભારતના જેટલા વિસ્તારોમાં મગફળીનું વાવેતર થાય છે આ તમામ વિસ્તારોમાં આ માવઠું મોટા પાયે જ્યારે નુકસાન કરી રહ્યું છે અને એ નુકસાનની સૌથી વધારે અસર તૈયાર પાકો જે કાંઈ છે એ પાકો પર થઈ રહી હોય એ પૈકીનો એક પાક એટલે આપણો મગફળીનો પાક છે. અને મગફળીના પાકને આ માવઠાના કારણે જે નુકસાન થઈ રહ્યું છે આ નુકસાનની અસર હવે પછીના બજારોમાં કેવા રૂપમાં આપણને દેખાઈ શકે છે, કેવા સ્વરૂપમાં એની અસર થાય, એક આપણી ક્વોલિટી જે કાંઈ નબળી પડવાની હોય એની પણ અસર થશે, સાથે સાથે સારી ક્વોલિટીની એક કટોકટી બજારમાં જે કાંઈ ઊભી થવાની હોય એની પણ અસર થશે. એટલે આ બંને અસરો કેવી થઈ શકે અને ક્યારથી એ અસરો આપણને દેખાઈ શકે એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી મગફળી પાક પેદાશ સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણા મગફળીના પાક પેદાશની માવઠાના કારણે જે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને બદલાયેલી પરિસ્થિતિના હિસાબે આવનારા દિવસોમાં ઉત્પાદનની સાથોસાથ ક્વોલિટીની સાથે બજારનું ચિત્ર બદલાવાની જે સંભાવનાઓ અને શક્યતાઓ દેખાઈ રહી છે આ મુદ્દા પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની તારીખ છે 31 ઓક્ટોબર 2025 અને વાર છે શુક્રવાર. નવા વર્ષના પહેલા અઠવાડિયાનો આજે 5મો દિવસ છે અને આજના દિવસે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ગઈકાલ સુધીના મગફળીના બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આપણે ત્યાં ગુજરાતમાં જે કાંઈ મગફળી આપણે નવા વર્ષમાં માર્કેટિંગ યાર્ડોમાં વેચાવાની શરૂ કરી આ દિવસો દરમિયાન ભાવોમાં આપણને ખાસ કોઈ સુધારો નથી મળ્યો, પણ સાથે ભાવોમાં કોઈ ઘટાડો પણ આપણને જોવા નથી મળ્યો. આવકો પૂરતા પ્રમાણમાં થઈ રહી છે આપણા સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, સાથે સૌથી મોટી આશ્ચર્યજનક આવકો એટલે આ વર્ષે મધ્યપ્રદેશ રાજ્યમાં મગફળીની ખૂબ મોટા પાયે જે આવકો થઈ રહી છે એ આવકો એટલે આપણા ગુજરાતના લેવલની આવકો થઈ રહી છે અને તેમ છતાં વિતેલા 4-5 દિવસ દરમિયાન ભાવો જળવાઈ રહ્યા છે એ સારી વાત છે. હવે આગળના દિવસોની પરિસ્થિતિની આપણે જ્યારે ચર્ચા કરવાની થાય છે ત્યારે આપણે અત્યારના દિવસોમાં માવઠાથી થનારા નુકસાનના આધારે આગામી દિવસોની ચર્ચા કરી શકીએ. હવે માવઠાથી નુકસાન કેટલું થાય અને કયા વિસ્તારોમાં થાય અને એની અસર આખરે બજારમાં કેવી પડે. તો માવઠાથી જે કાંઈ નુકસાન થવાનું છે એ નુકસાન સૌથી વધારે થશે અત્યાર સુધીની સિઝનના તમામ પાકો પૈકી સૌથી વધારે મગફળીના પાકને. કારણ કે મગફળીનું વાવેતર એટલે આપણું તામિલનાડુ રાજ્ય, કર્ણાટક રાજ્ય, આંધ્ર, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આટલો વિસ્તાર એટલે સૌથી મોટો મગફળીના વાવેતરનો વિસ્તાર. અને આ તમામ વિસ્તારમાં વરસાદ, માવઠાનો વરસાદ એટલો મોટા પાયે વરસ્યો છે અને ઝાઝા દિવસોથી વરસી રહ્યો છે. સાથે હજી આવનારું એક અઠવાડિયું લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસતો જ રહેશે એટલી એવી જે આગાહીઓ હવામાન વિભાગ તરફથી થઈ રહી છે. અને વિતેલા અઠવાડિયા દરમિયાન આપણે જે જોયું આપણી મગફળીની હાલત, ખાસ કરીને ખેતરોમાં ઉભેલો પાક જે આપણો છે એ પણ બગડી રહ્યો છે અને જે પાકના ખળાઓ લેવાયા છે એ પાક પણ આપણો બગડી ગયો છે. કારણ કે મગફળી એક એવો પાક છે કે ખળું લીધા પછી તરત એને કાયમી સંગ્રહના રૂપમાં આપણે સંગ્રહી શકતા નથી. એને 2 દિવસ કે 5 દિવસ અવશ્ય ખુલ્લા તડકાની જરૂર પડતી હોય છે અને એ સમય આપણને ન મળ્યો એટલે આપણે ખળું લઈ લીધા પછી પણ આપણો મગફળીનો પાક બગડ્યો છે, સમગ્ર દેશમાં બગડ્યો છે. અને ગઈકાલ અને પરમ દિવસના હિસાબથી બજારમાં એની અસર આપણને જે જોવા મળી છે એ અસર તરફ પણ એક નજર નાખવા જેવું છે. કારણ કે સામાન્ય રૂપમાં આટલી બધી આવકો જે કાંઈ થઈ રહી હતી છેલ્લા દિવસોમાં એ આવકોના હિસાબથી જોઈએ તો બજારમાં કાં તો સ્થિરતા અને કાં તો એમાં ભાવોમાં થોડો ઘણો ઘટાડો આવતો હોય છે. એની જગ્યાએ મોટા ભાગના બજારોમાં ઘટાડાની જગ્યાએ કમસે કમ 5 રૂપિયાથી શરૂ કરી અને 15 થી 20 રૂપિયા સુધીનો સુધારો પણ જોવા મળ્યો છે અને મધ્યપ્રદેશના બજારોમાં
થોડો એનાથી પણ વધારે સુધારો ગઈકાલ અને પરમ દિવસ આ 2 દિવસ દરમિયાન જોવા મળ્યો છે અને એનું સીધું કારણ એટલે અત્યારે હવે મગફળીના પાક પર જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનના આધારે બજારનું ચિત્ર આવનારા દિવસોમાં બદલી શકે એવું બજારને લાગી રહ્યું છે. હવે વરસાદના કારણે નુકસાન થાય છે તો માત્ર ને માત્ર આપણને ખેડૂતને જ થાય છે, બાકીના કોઈ લોકોને નુકસાન નથી થતું. આપણી મગફળી બગડી તો જે મગફળી આપણી 1400 કે 1300 કે 1200 રૂપિયા સુધી વેચાઈ શકવાની સંભાવના હોય, આ જ મગફળી આપણી જો પલળી ગઈ છે તો એ 700 થી 800 રૂપિયા સુધીના ભાવથી પણ વેચાઈ શકે, અગર તો એનાથી પણ નીચા ભાવે આપણે વેચવી પડે એવી હાલત આપણી મગફળીની જ્યારે થઈ ગઈ છે ત્યારે નુકસાન માત્ર આપણા ખેડૂતના જ ખિસ્સામાં આવવાનું છે, આટલું પાકું છે. પણ એ નુકસાનની સામે હવે જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે સારી ક્વોલિટીની મગફળી વિતેલા દિવસોમાં એટલે કે માવઠા પહેલા લેવાઈ ગઈ છે અને સારી રીતે સુકાઈ ગયા પછી સંગ્રહિત છે આ મગફળી એટલે કે ક્વોલિટી મગફળીના બજાર ભાવ આપણને આગામી દિવસોમાં થોડા સારા સુધારા સાથે પણ જોવા મળી શકે છે. અને ખાસ કરીને જે સારી જાતો છે, જેમ કે જેનો દાણો ખૂબ બોલ્ડ દાણો ગણાય છે અને જેનો સ્વાદ સીધો કાચી મગફળી અગર તો શેકેલા દાણા આપણે જેને ખારીસિંગ કહીએ છીએ અને આ વ્યવસાય આ ઉદ્યોગ ખૂબ મોટા પાયે દાણા ઉપાડે છે. આ ઉદ્યોગ અને આ વ્યવસાય અને આ ધારાની અંદર જે આપણો પાક જાય છે એ સારામાં સારી ક્વોલિટીના પાકના બજાર ભાવમાં ઠીક સુધારાની સંભાવનાઓ બની રહી છે આપણા એક બાજુના નુકસાનના કારણે. હવે ખૂબ સારી ક્વોલિટીની વાત કરીએ તો લાલ દાણાની મગફળી ગઈકાલના દિવસે અને પરમ દિવસના 2 દિવસ દરમિયાન આપણે મધ્યપ્રદેશના જે માર્કેટિંગ યાર્ડોમાં વેચાય એના ભાવ તરફ એક નજર કરીએ તો ત્યાં પ્રતિ ક્વિન્ટલ લગભગ 7,400 રૂપિયા સુધી ઊંચામાં ઊંચો ભાવ પહોંચ્યો છે. હવે એ ભાવને 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 1,480 રૂપિયા સુધીના ભાવે આ મગફળી વેચાય છે. લાલ દાણાની મગફળી જે કાંઈ સારામાં સારી ક્વોલિટી ગણાય છે એ ક્વોલિટી અત્યારના માવઠાના નુકસાનના કારણે બજારમાં હવે આવનારા દિવસોમાં જ્યારે વાતાવરણ ખુલ્લું થાય અને વેપારીઓ પોતે સારી રીતે માલની ખરીદી કરી અને સારી રીતે એનો નિકાલ કરી શકે એવા સંજોગો જ્યારે ઊભા થશે ત્યારે ક્વોલિટીના હિસાબથી સારી ક્વોલિટીના ભાવમાં સુધારો મળવાની સંભાવના વધી ગઈ છે. અને આ સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને આપણા દરેક ખેડૂત ભાઈઓ કે જેમની પાસે સારી ક્વોલિટીની મગફળી છે આ ખેડૂત ભાઈઓ થોડા દિવસ માટે કમસે કમ રાહ જોઈએ. ખાસ કરીને વાતાવરણમાં સુધારો આવે, ટ્રાન્સપોર્ટેશન પોતાની રીતે પૂરતું કામ કરી શકે આવા દરજ્જે પહોંચે ત્યાં સુધીમાં એકંદર અઠવાડિયું 10 દિવસ કે 15 દિવસ આગામી સમયગાળો આપણી પાસે સારી ક્વોલિટીની મગફળીનો જે પાક છે એને આપણે ધીરજપૂર્વક સાચવી લઈએ. બહુ જરૂરિયાત હોય તો થોડો ઘણો માલ વેચીએ, પણ અવશ્ય સારી ક્વોલિટીનો માલ કેટલાક દિવસ માટે જાળવવો જરૂરી છે, કારણ કે ક્વોલિટી ક્રાઇસિસ હવે માર્કેટમાં મગફળીના પાકમાં દેખાશે. તો આજના દિવસે મગફળીના પાકમાં નુકસાન અને નુકસાનની સામે એની બીજી બાજુ એટલે કે ક્વોલિટી ક્રાઇસિસના હિસાબે બજારમાં થનારી અસર, ખાસ કરીને એની સકારાત્મક અસરની જે કાંઈ સંભાવનાઓ દેખાઈ રહી છે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.